હેલો મિત્રો, જય સોમનાથ. હું હિરેન મોરી આજે ફરીથી એક નવો વિડીયો નવી વસ્તુ તમારી સામે લઈને આવી ગયો છે. મિત્રો, જે લોકોને ઓપ્શન ટ્રેડિંગ શીખવું છે ને તે અંત સુધી વિડીયોને સ્કીપ કર્યા વિના સ્પેશિયલ જોજો. વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ફરજિયાત છે આ વખતે, કારણ કે બેઝિક વસ્તુ તમારી સામે લઈ અને તમારા માટે આવી ગયો છું. જે આપણા ગ્રુપ મેમ્બર છે વોટ્સઅપના, બરાબર, એની ખાસ રિક્વેસ્ટ હતી, સાથે જ યુટ્યુબમાં જે નવા સબસ્ક્રાઇબર આવે છે તેને બી હેલ્પ મળશે, બરાબર. હવે મિત્રો, અત્યાર સુધી તમે ઇક્વિટીમાં કામ કરેલો છે, બાઇંગ સેલિંગ, બરાબર. ઓપ્શન ટ્રેડિંગ શું છે આ એક તમારા મગજમાં રિયલી એક મોટો ક્વેશ્ચન હતો, બરાબર. અત્યાર સુધી ઓપ્શન ટ્રેડિંગ વિશે ઘણા બધા હિન્દીમાં, અધર લેંગ્વેજમાં, બરાબર, ઇંગ્લિશમાં, ઘણા બધા ગુજરાતીમાં તમે વિડીયો જોયા હશે. પણ એક વસ્તુ સમજાવું કે આજે પ્રોપર શબ્દમાં આપણે સમજશું કે ઓપ્શન ટ્રેડિંગ શું છે. મિત્રો, ઓપ્શન ટ્રેડિંગ બે ટાઈપથી કરી શકાય. એક તો બાઇંગ અને સેલિંગ, બાઇંગ કરીને અથવા બીજું સેલિંગ કરીને, બરાબર. હવે વાત કરી દો ને મિત્ર, તો બાઇંગ અને સેલિંગમાં શું શું છે બેઝિક જોવાનું છે, બરાબર. આપણે કોઈ આજે હાર્ડ એન્ડ ફાસ્ટ નથી જોવાનું, સ્પેશિયલી સમજવાનું છે. એટલે વિડીયોને સ્કીપ કર્યા વિના શાંતિથી જોજો, બરાબર. ના સમજાય ને તો કમેન્ટ કરજો, કમેન્ટ કરવાનો ચાર્જ નથી લાગતો. હવે જો મિત્રો, બાઇંગમાં કામ કરવા માટે છે ને મિનિમમ કેપિટલ 10,000 જોઈએ છે, જ્યારે સેલિંગમાં કામ કરવા માટે છે ને મિનિમમ કેપિટલ 1.30 લાખ, 1,30,000 જોઈએ છે, બરાબર. બંનેનો આખો એક સ્ક્રીનશોટ લેતા જજો. જે આપણે વિડીયોમાં તમે જોશો, વિડીયોમાં તેનો એક સ્ક્રીનશોટ લેતા જજો, બરાબર. બાઇંગમાં છે ને વધુ પ્રોફિટ અને વધુ રિસ્ક છે. એનો મતલબ શું? એટલે કે પ્રોફિટ અનલિમિટેડ છે. જો અહીં નીચે મેં લખ્યું છે અનલિમિટેડ રિટર્ન મળશે તમને અને લિમિટેડ લોસ છે. હવે તમે એમ કહેશો કે વધુ રિસ્ક છે, આવી વસ્તુ હોય ફ્રી? નીચે તમે પાછું લખ્યું છે કે લિમિટેડ લોસ છે. હવે ક્લેરિફાય કરી દો એક્ઝામ્પલ લઈને, બરાબર. જો તમે ઓપ્શન બાય કરો છો કોઈ પણ, એટલે કે 50 રૂપિયા તમે નિફ્ટી 50 ની વાત કરીએ આપણે ઉદાહરણ તરીકે, કે 50 રૂપિયાનો એક લોટ, એટલે કે 50 ક્વોન્ટિટી બાય કરી, એટલે કે તમારે 2500 રૂપિયાનો કેપિટલ એમાં રોકાશે, બરાબર. વાત બેઝિક ઉદાહરણ તરીકે તમને સમજાવું છું પ્રોપર આપણી લેંગ્વેજમાં, બરાબર. તો એ 50 થી જો એ પ્રોફિટમાં આવશે, એટલે કે માર્કેટ તમારી ડાયરેક્શનમાં હાલશે, તમે કોલ કે પુટ બાય જે કર્યું તો આપણે કોલ બાય કર્યો તો આપણી ડાયરેક્શનમાં અપ જશે માર્કેટ. તો 50 થી 100 થશે, 100 થી 150 થશે, 150 થી 200 થશે, 500 સુધી જઈ શકે ને 1000 સુધી જઈ શકે. શા માટે? એમાં રિટર્નની કોઈ લિમિટ નથી. કેમાં? તો કે ઓપ્શન બાઇંગમાં. અને લોસ જશે, લખ્યું કે લિમિટેડ લોસ. લોસ જશે તો કેટલો જશે મિનિમમ? તો કે 50 થી થઈને શું થશે? 0. તો કે લોસ જશે તો 50 થી 0, એટલે કે 2500 રૂપિયા. ને પ્રોફિટ આવે ને તમે કન્ટિન્યુ રાખો તો તમારું એક અનલિમિટેડ કહી શકે ને, કે 2 ગણું, 4 ગણું, 5 ગણું પ્રોફિટ તમને મળી શકે. ને મિત્રો, રિયાલિટી છે. આપણે જે ગ્રુપમાં પણ ટ્રેડ આપીએ છીએ, હીરો ટ્રેડ, તમે ઘણી જગ્યાએ જોયું છે, તેમાં અનલિમિટેડ રિટર્ન મળ્યું છે. એટલે કે 10 ટાઈમ સુધી આપણે રિટર્ન લીગલ છે, બરાબર. 30 રૂપિયાની સ્ટ્રાઇક જે પ્રાઇસ ઉપરનું આપણે ટ્રેડ લીધો હોય, બરાબર, નિફ્ટીનો, XYZ ક્યાંનો, બેંક નિફ્ટીનો, એ 300, 450, 15 ગણું રિટર્ન તો મેં જોઈ ગયેલ છે, બરાબર. એક વસ્તુ ક્લેરિફાય કરી દો તમે, કે કોઈ ખોટી વસ્તુ નથી, કે ખોટી વાત નથી કરતો તમારી સામે, બરાબર. ઓપ્શન ટ્રેડિંગમાં એક વાત તમને એક અલગ ક્લેરિફાય કરે, કે ઓપ્શન ટ્રેડર જે છે એ 10 માંથી 9 ટ્રેડર લોસ લે છે અને એક ટ્રેડર પ્રોફિટ કરે છે. આપણે આ એક ટ્રેડરમાં બનવાનું છે, બરાબર. સ્ટાર્ટિંગમાં તકલીફ થાય છે. હું જ્યારે 3 વર્ષ પહેલા એ 9માં હતો, 10 માંથી. અત્યારે 10 માંથી હું મારી જાતને સાબિત કરી શકું કે હું 10 માંથી 1માં છું, 9માં નથી. આ કન્ફર્મ કહી શકું. અને આના ટોટલી પ્રૂફ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર હું મારા પોતાના ડેઇલી પીએનએલ નાખું છું, બરાબર. એમાં તમે જઈને ચેક કરી શકો, કારણ કે હું વેરીફાઈ પીએનએલ મૂકું જ છું ઇન્સ્ટાગ્રામ ઉપર, બરાબર. હવે નવા ટ્રેડર માટે ફાયદાકારક શા માટે? પેલા તો આ કામ કરવા માટે છે ને, ઓપ્શન બાઇંગ કરવા માટે તમારી પાસે કેપિટલ ઓછું હોય. નવા ટ્રેડર માટે મોટો ફાયદો. આ આપણી ભાષામાં કહીએ તો હું કટ એન્ડ ક્લિયર દેશી ભાષામાં સમજાવું છું, બરાબર. પ્લસમાં જો તમે નવા છો ને તમારું કોઈ મેનેજમેન્ટ નથી, તમને કઈ આઈડિયા નથી, તો લોસ આવશે ને તો લિમિટેડ આવશે. ને જો બાય ચાન્સ તમે પેલું અઠ્યું મારો છો ને ચાલી ગયું ને, તો પ્રોફિટ સારું મળી જશે, બરાબર.
એટલે નવા માટે ફાયદાકારક છે. ઓપ્શન ટ્રેડિંગ શીખવા માટે પહેલા બાઇંગ શીખવું જરૂરી છે. હવે વાત કરી દઈએ કે સેલિંગ ની. બાઇંગ સેલિંગમાં સેલિંગ નું જોઈ લે. બાઇંગ નું જોઈ લીધું. આપણે કામ બાઇંગમાં કરવાનું છે, હું તમને કહી દઉં. કારણ કે સેલિંગ કરવા માટે આપણી પાસે નવા જે છે અત્યારે ગ્રુપ મેમ્બર અને જે નવા લોકો છે આમાં જોડાય છે, એટલે એને પહેલા જરૂરી શું છે? બાઇંગ. બરાબર. એ જે આ વિડીયો જોઈ છે, જેને ખ્યાલ છે, જે સેલિંગ કરે છે તેને સમજવાની જરૂર નથી. બરાબર. કારણ કે સેલિંગ હંમેશા અનુભવી અને પ્રોફેશનલ ટ્રેડર કરતા હોય છે, મારા ખ્યાલ મુજબ. હું જોઉં છું ને ત્યાં સુધી. બરાબર. એવું નથી કે નવા ના કરી શકે, પણ સેલિંગ માટે થોડુંક કોમ્પ્લિકેટેડ છે. ઓછું રિસ્ક અને ઓછું રિટર્ન. એ કઈ રીતના? ત્યારે ઓપ્શન બાઇંગ કરો ને ત્યારે એમાં પ્રોપરલી ટાઈમ ડીકે લાગે છે. એટલે કે જો માર્કેટ રેન્જ બાઉન્ડ થઈ જાય, રેન્જની વચ્ચે સ્થિર રહે, તો તમારું પ્રીમિયમ તૂટે છે. બરાબર. એટલે કે 50 થી ધીમે ધીમે કન્ટિન્યુ એક જ લેવલ ઉપર માર્કેટ ઉભી રહી, આઉટ ધ મની નું ઓપ્શન હોય તો એ 0 થઈ જાય છે. એમાં મોસ્ટ પ્રોબ્લેમ એ એક્સપાયરી ના દિવસે. બરાબર. જ્યારે વાત કરું કે સેલિંગ નો ફાયદો શું, તો સેલિંગમાં તો જેવી રીતના તમારું પ્રીમિયમ તૂટશે ને એ રીતના તમે પ્રોફિટમાં આવશો. કારણ કે આમાં તો આપણે 50 રૂપિયા વેચી, 50 રૂપિયા ખરીદી અને 0 રૂપિયા વેચવાનું છે. એટલે આપણે 50 પોઈન્ટ નો ફાયદો લેવાનો છે. રિવર્સ છે. બરાબર. બાઇંગ થી આખું. હવે લિમિટેડ રિટર્ન શા માટે? કે જો 50 રૂપિયા તમે ખરીદી કરી નિફ્ટી 50 ના 50 ક્વોન્ટિટી એટલે એક લોટ, એ થઈ થઈને 0 થશે. 0 થશે ને તો જ પ્રોફિટ મળી શકે. બરાબર. પ્રોફિટ મળશે. 10 થાય તો તમને 40 પોઈન્ટ નું પ્રોફિટ મળે, 30 થાય તો તમને 20 પોઈન્ટ નું પ્રોફિટ મળે. જેમ ડાઉન થશે તો જ તમને તૂટશે તો જ તમને પ્રોફિટ મળશે. બરાબર. આ સેલિંગ નો રૂલ છે. હવે અનલિમિટેડ લોસ શા માટે? આ એક તમે સમજો કે સેલિંગમાં ફાયદો છે, સેલિંગ કરવું જોઈએ. તમે સાંભળ્યું હોય છે કે ઓપ્શન સેલર ના હાથમાં જ બધું છે, માર્કેટ આખું ઓપ્શન સેલર હેન્ડલ કરે છે. અનલિમિટેડ લોસ એ માટે કે જો તમે સ્ટોપ લોસ લગાડતા ઓપ્શન સેલિંગમાં ભૂલ કરી ગયા, ઓપ્શન સેલિંગમાં લોસ એટલો આવશે કે તમે તમારી લાઈફમાં સહન નહીં કરી શકો ને તેટલો. શા માટે? તો કે 50 રૂપિયાનો કોલ ઓપ્શન 22,250 નો તમે 50 ના ભાવે ખરીદી લીધું અને માર્કેટ તમારી વિરુદ્ધ દિશામાં, એટલે કે માર્કેટ ત્યાંથી બુલિશ થઈ ગઈ ને માર્કેટ 22,500-600 પહોંચી ગઈ, ડાયરેક્ટ 300-400 પોઈન્ટ નો ઉછાળો આવ્યો, એટલે ઈ પ્રીમિયમ 300, 400, 500 રૂપિયા સુધી પહોંચી શકે. એ 50 થી લઈને 350 પહોંચે, 300 પોઈન્ટ નો લોસ આવે. એટલે કે 50 ગુણ્યા 300 એટલે એક જ સમજો, એક જ ટ્રેડમાં તમને 15,000 નો લોસ આવી શકે. લિમિટેડ લોસ છે, અનલિમિટેડ લોસ છે. આમાં એસએલ કમ્પલસરી હોય છે, એક્સપિરિયન્સ કમ્પલસરી હોય છે અને પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ કમ્પલસરી હોવું જોઈએ. કેમાં? તો કે સેલિંગમાં. તમે વળી નવા હોય ને અઠિયો મારી દીધો તો ઓપ્શન સેલિંગમાં ચાલશે, નવા ટ્રેડરે બાઇંગમાં ચાલશે, ઓપ્શન સેલિંગમાં પડવું નહીં. હવે મિત્રો તમે વાત કરી દો કે ઓપ્શન શું છે, ઓપ્શન ક્યાં હોય, કોના હોય? જો મિત્રો ઓપ્શન પર્ટિક્યુલર સ્ટોકના ઓપ્શન છે અને ઇન્ડેક્સના ઓપ્શન છે. બરાબર. ઇન્ડેક્સ આપણી બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, નિફ્ટી 50, બરાબર, સેન્સેક્સ ને બેંકેક્સ ને મિડસીપી નિફ્ટી, એટલે ઇન્ડેક્સ છે આપણી પાસે. એના પોતાના પર્ટિક્યુલર અલગ અલગ સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર ઓપ્શન હોય છે. બરાબર. કેમાં કેટલી કઈ સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર છે, ઓપ્શન ચેઇનમાં તમને આખી ડિટેલ મળી જાય છે. સ્ટોક ઓપ્શન કઈ રીતના હોય? કે સ્ટોક ઓપ્શન જેમ કે જે સ્ટોક એફએનઓ માં અવેલેબલ છે, રિલાયન્સ, અદાણી, બરાબર, કોઈ ભી લઈ લો, ઓએનજીસી, આ બધા જે કે એફએનઓ સેબી એને અલાઉડ કર્યા છે. બરાબર. એ લોકોને બી પર્ટિક્યુલર ઓપ્શન હોય છે. સ્ટોક ઓપ્શન છે ને એમાં મેજર તકલીફ એ હોય, હું ના નથી પડતો કે એમાં કામ ના કરે, કારણ કે એમાં વોલેટિલિટી હાઈ હોય, લો પ્લસમાં એમાં લોટ સાઇઝ વધુ હોય, એની એક લોટ જે ઇન્ડેક્સની સાપેક્ષે કોસ્ટલી હોય છે એટ ધ મનીનો, જ્યારે ઇન્ડેક્સનો લોટ જે છે એમાં લોટ અને ક્વોન્ટિટી ઓછી હોવાના કારણે તમને સસ્તો પડે છે. પ્લસમાં ઇન્ડેક્સ ઓપ્શન છે એમાં વોલેટિલિટી હાઈ હોય છે, હા, અને વોલ્યુમ બી વધુ હોવાના કારણે ઇન્ડેક્સ ઓપ્શનમાં તમને સારું એવું પ્રોફિટ મળી શકે. શરૂઆતમાં શીખવા માટે ઇન્ડેક્સ ઓપ્શન ફાયદાકારક છે. પ્લસમાં ઇન્ડેક્સ ઓપ્શનની એક્સપાયરી દરેક અઠવાડિયે હોય છે અને મહિનાના અંતમાં હોય છે, જ્યારે સ્ટોક ઓપ્શનની એક્સપાયરી છે ને એ એક જ હોય છે. એ ક્યારે? કે દર મહિનાના અંતે. હવે મિત્રો આપણે આ બધું સમજી લીધું. ઓપ્શન બાઇંગ કરવા માટે જરૂરી શું? પહેલી વસ્તુ, તમારી પાસે નોલેજ હોવું જોઈએ. નોલેજ વિના બધું મિત્રો નકામું છે. પ્રોપર નોલેજ હોવું જોઈએ. કેનું? તો કે ઓપ્શન ટ્રેડિંગનું. પછી પ્લસમાં સ્ટોપ લોસ અને ટાર્ગેટ હોવા જોઈએ. જો તમે શરૂઆતમાં છે, તમને કોઈ એમ કે આ ઓપ્શન ફલાણું ઢીકણું XYZ ઓપ્શન બાય કરી લે, બરાબર, તો એનો સ્ટોપ લોસ શું છે ને ટાર્ગેટ શું છે એવી રીતના બાય નહીં કરવાનું. તમારી પાસે પ્રોપર હોવું જોઈએ. કોઈ તમને સજેસ્ટ કરે ને તો તમારી પાસે, તમે બાય કરતા પહેલા તમારે વિચારવાનું કે ભાઈ સ્ટોપ લોસ તો કે 30 પોઈન્ટ નો છે, હું સહન કરી શકે એટલું રિસ્ક.
અને ટાર્ગેટ એટલા પોઈન્ટનો છે. જો 1:1 ના રેશિયોમાં સ્ટોપ લોસ અને ટાર્ગેટ હોય તો જ કામ કરવાનું. ક્યારેય સ્ટોપ લોસ ટાર્ગેટ કરતા મોટો ના હોવો જોઈએ. જો સ્ટોપ લોસ ટાર્ગેટ કરતા મોટો હોય તો તમે ખોટા છો. તમે ઓપ્શન ટ્રેડિંગ પ્રોપર કરતા નથી. તમે ઓપ્શન ટ્રેડિંગમાં ના ચાલો. હંમેશા 1:2 એટલે કે ટાર્ગેટ 60 પોઈન્ટ નો હોય તો સ્ટોપ લોસ 30 પોઈન્ટ નો હોવો જોઈએ. મિનિમમ 30.30 હોવા જોઈએ. 30 પોઈન્ટ નો ટાર્ગેટ અને 30 પોઈન્ટ નો સ્ટોપ લોસ, એનાથી વધુ જ તમારો ટાર્ગેટ હોવો જોઈએ. સ્ટોપ લોસ કરતા ટાર્ગેટ ઓછો હોવો ના જોઈએ. બરાબર. રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે? તમારું કેપિટલ કેટલું છે, એમાં કેટલા લોટ લઈ શકો છો. હવે એક લોટમાં 20 પોઈન્ટ નો એસએલ આવે નિફ્ટીમાં, તો તમારે 1000 રૂપિયાનો લોસ આવે તો તમે સહન કરી શકો છો. એવો ટ્રેડ તમારે પકડવાનો કે જેમાં તમે સ્ટોપ લોસ સહન કરી શકો, કે જે તમારા કેપિટલ પ્રમાણે તમારા માળખામાં બેસે છે. બરાબર. કઈ દિશામાં કામ કરવું, ચોથો પોઈન્ટ આપણી પાસે છે. દિશા એટલે કે જો એવી રીતના ઓપ્શન બાય નહીં કરી લેવાનું. આડેધડ ગમે ત્યાં ગમે એવું મજા આવે એવું ઓપ્શન એવું જ બાય કરવાનું કે જેમાં તમને પ્રોપર આઈડિયા હોય કે માર્કેટ કોલ બાય કરો. તમે માર્કેટ બેરિશ થઈ તો માર્કેટ નીચે આવી તો તમારું પ્રીમિયમ તૂટશે ને સ્ટોપ લોસ હિટ થશે. શા માટે? તમને ખબર જ નથી ને તમે કોલ બાય કરી લીધો. હવે શું કરવાનું છે? હવે આપણે ચાર્ટમાં એનાલિસિસ કરવું પડશે. ફર્સ્ટ ચાર્ટમાં એનાલિસિસ લેવલ જોવું પડશે, એ ચાર્ટના પોઈન્ટ છે. ઇન્ડિકેટર જોવા પડશે, એ પણ ચાર્ટના પોઈન્ટ છે. પ્લસમાં ઓપ્શન ચેન્જ જોવી પડશે, ગ્લોબલ માર્કેટ જોવી પડશે અને વીક્સ જોવી પડશે. એટલી વસ્તુ કન્સિડર કરીને ચાલશો ને તો તમે પ્રોપર ઓપ્શન ટ્રેડર બની શકો. બરાબર. બાઇંગ કરવા માટેની. બરાબર. સેલિંગ માટે તો આપણે જવું જ નથી. અત્યારે બાઇંગ માટે જ વાત કરી દો. હવે બાઇંગમાં જાઓ અને કોલ અને પુટ ના દેખાય એવું ના બને. હવે ફરીથી કન્ફ્યુઝ કે આ કોલ અને પુટ શું છે. મિત્રો, કોલ એટલે માર્કેટની ભાષામાં બાયર અને પુટ એટલે સેલર. હવે વળી તમે એમ કહેશો કે આ બાયર ને સેલર શું આવ્યું? તો કોલ એટલે કે જે લોકો માર્કેટને ઉપર જોવા માંગે છે અને જે જ્યારે માર્કેટ ઉપર જાય ને જેના પ્રીમિયમ વધે તે વસ્તુ એટલે કોલ. હવે 22,250 સીઈ લખેલા આવે કે કોલ લખેલા આવે, એટલે કે માર્કેટ ઉપર જતી હોય અને એમાં તમે જે એન્ટ્રી લ્યો, બરાબર, ઓપ્શનના માધ્યમથી, એટલે કોલ પકડવાનો. અને માર્કેટ તમને એમ છે કે નેગેટિવ નીચે જાય છે અને તેમાં કોઈ તમારે ઓપ્શન ખરીદવું એટલે તમારે પુટ પકડવાનું. બરાબર. માર્કેટ નીચે જાય તો પુટના પ્રીમિયમ વધે અને માર્કેટ ઉપર જાય તો કોલના પ્રીમિયમ વધે. આપણી લેંગ્વેજમાં આ વસ્તુ ક્લેરિફાઈ કરતી. હવે આ વસ્તુ બધી ક્લેરિફાઈ થઈ ગઈ તમારા મગજમાં? ના થતી હોય તો કમેન્ટ મારતા જાજો. જે વસ્તુ ના થાય ને એ ફટાફટ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા જાજો. બરાબર. હવે કોલ અને પુટ ક્લિયર. કેટલા ઓપ્શન આવે ક્લિયર. હવે ફટાફટ હું એમ કહી દઉં કે ઇન્ડેક્સમાં એક્સપાયરી ક્યારે ઓપ્શનની હોય. બરાબર. આ પોઈન્ટ પહેલા જરૂરી છે. મિત્રો, બેંક નિફ્ટીની એક્સપાયરી બુધવારે, અઠવાડિયા માટે. જે અઠવાડિયે એક્સપાયરી હોય ને બુધવારે હોય છે. અને બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી ગુરુવારે છે. અત્યારે હાલની કન્ડિશનની વાત કરું છું. આજે છે 25 ફેબ્રુઆરી 2024 ની સાપેક્ષે હું વાત કરું છું. બરાબર. ચેન્જીસ થાય છે ઘણી વાર. એવું નથી કે સેબી ચેન્જીસ કરે છે તો એ અલગ વસ્તુ છે. બરાબર. એ અપડેટ આપણા ગ્રુપમાં અને તમને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી જશે. નિફ્ટીની એક્સપાયરી ગુરુવારે. વીકલી લ્યો કે મંથલી લ્યો. ફિન નિફ્ટીની વીકલી મંથલી બંને મંગળવારે. મિડ કેપ નિફ્ટીની બંને સોમવારે વીકલી મંથલી. બેંકેક્સની મંથલી અને વીકલી સોમવારે અને સેન્સેક્સની વીકલી અને મંથલી શુક્રવારે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ વસ્તુ ખાસ જરૂરી છે ઓપ્શન ટ્રેડર માટે, બાઇંગ માટે. બરાબર. અને સેલિંગ માટે. બાઇંગ માટે આપણે અત્યારે બાઇંગ નું લઈને બેઠા છે તો બાઇંગ માટે ખાસ જરૂરી છે. સમજી લીધું? સ્ક્રીનશોટ પાડી લેજો. હવે ઓપ્શન કયું ખરીદવું, આ એક મેજર પ્રશ્ન. સસ્તું જોયું નથી આપણે એમાં ઘૂસ્યા નથી. આપણા ગુજરાતી ભાઈઓનો મોટો ચાન્સ. હવે મિત્રો, આઉટ ધ મની ઓપ્શન ખરીદવી તો લ્યો, કારણ કે 8 ધ મની ઓપ્શન લ્યો તો 5,000 નું થતું હોય લોટ. બરાબર. આઉટ ધ મની ઓપ્શન લ્યો તો એ તમને 2,000 માં જાય છે ને 500 રૂપિયામાં લોટ થતું હોય. તો તમને ખ્યાલ છે કે એનો ગેરફાયદો શું છે, એનું નુકસાન શું છે, એમાં કેવડો લોસ આવી શકે? મિત્રો, આ સમજવાનું છે અત્યારે. તો ચાલો સમજી લઈએ. આઉટ ધ મની, ઇન ધ મની અને એટીએમ. હવે પોઈન્ટ પકડીએ કે આપણે બીજું ક્યાંય નથી જવું, આપણે આ વસ્તુ ઉપર ચાલવાનું છે. એટ ધ મની ઉપર. એટ ધ મની શું છે? બરાબર. એટ ધ મની એટલે કે 22,210 માર્કેટ છે. જો હું અહીંયા તમને સમજાવું. જો અહીંયા 22,210 માર્કેટ છે ને, દેખાય છે તમને? આમાં જોજો, સ્ક્રીનશોટ બાજુમાં નાખેલ છે ને. 22,210 માર્કેટ છે. તો 22,200 નું કોલ ખરીદી શકો અથવા તો 22,200 નું પુટ ખરીદો ને, એ તમારું એટ ધ મની ઓપ્શન થયું. જે માર્કેટ જે છે એની નજીકની સ્ટ્રાઇક પ્રાઇસ અને કોલ અને પુટ તમારા એટ ધ મની ઓપ્શન થશે, એટલે એ જ જગ્યાએ. બરાબર. હવે મિત્રો, આઉટ ધ મની ઓપ્શન ખરીદવાનો ગેરફાયદો શું?
કારણ કે આઉટ ધ મની ઓપ્શન ખરીદવાથી તમને આલ્ફા બીટા અને ડેલ્ટા ગામા જે વસ્તુ હું તમને કહું છું ઓપ્શન ગ્રીક્સ બરાબર એનું નુકસાન મળશે. એનું નુકસાન એટલે એમાં ટાઈમ ડીકે લાગશે, એનો ડેલ્ટાની વેલ્યુ ઓછી હોય છે, આલ્ફાની વેલ્યુ ઓછી હોય છે, જેની સાપેક્ષે તમારું પ્રીમિયમ વધુ તૂટશે. અને જો એક્સપાયરી હશે તો તમારું આઉટ ધ મની ઓપ્શન 0 થઈ જશે, એટલે કે તમે ફૂલ લોસમાં ઓપ્શન બાઇંગ નું જેટલું બી કેપિટલ તમે એક લોટમાં લીધું હશે એ તમારું 0 થશે. આઉટ ધ મની ઓપ્શન ક્યારે બાય કરવાનું? જ્યારે ફર્સ્ટ ડે હોય એક્સપાયરી પછીનો બીજો દિવસ, ત્યારે તમે ઓપ્શન જો ગેટ ધ મની કોસ્ટલી હોય તો આઉટ ધ મની ઓપ્શન તમે બાઇંગ કરી શકો, અથવા તો બીટીએસટી ટ્રેડમાં માર્કેટમાં કોઈ બુલિશ ન્યૂઝ આવવાના હોય તો ખરીદી શકો, અથવા તો હીરો ટ્રેડ માટે આઉટ ધ મની ઓપ્શન આપણે સિલેક્ટ કરીએ છીએ, જે આપણે ગ્રુપના માધ્યમથી આપીએ છીએ. જે મિત્રો વિડીયો નવા જોઈ રહ્યા છે એ મિત્રો આપણા ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ નંબર આપેલા છે, ત્યાં જઈને ફટાફટ જય સોમનાથ મેસેજ નાખી દેજો, એટલે તમને એક લિંક મળશે અને લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે ગ્રુપમાં જોડાઈ શકો. મિત્રો આ ગ્રુપનો ચાર્જ 1 વર્ષ માટે 1999 રૂપિયા છે. ગ્રુપમાં તમામ પ્રકારના અપડેટ આપવામાં આવી રહ્યા છે, જે તમે જોઈ શકો છો બરાબર. અને જે મિત્રોને ચાન્સ લેવો છે કે નહીં અમારે પેલા ચેક કરવું છે એ મિત્રો એમાં 15 ડેઝ ફ્રી એવો મને મેસેજ કરી દે, એટલે એને ફર્સ્ટ 15 દિવસ ફ્રીમાં જોઈનિંગ મળશે બરાબર. ક્લિયર? સમજાઈ ગયું? હવે વાત કરીએ આઉટ ધ મની સમજાવી દીધું. હવે ઇન ધ મની શું છે મિત્રો? ઇન ધ મની એટલે જુઓ 22,280. હવે 22,100 નો કોલ છે એ શું છે? એ તમારો ઇન ધ મની ઓપ્શન છે. શા માટે? એના માટે કે માર્કેટ 22,100 થી ઉપર નીકળી ગઈ છે. કોલ માટે શું છે તો કે માર્કેટ ઉપર જાય એનું પ્રીમિયમ વધે. હવે 22,100 થી ઉપર નીકળી ગઈ તો એ તો ક્યાં છે માર્કેટ? 22,200 છે, 10 છે બરાબર. તો 22,100 અને 22,150, 22,050 આ બધા કોલ માટે ઇન ધ મની ઓપ્શન થઈ ગયા બરાબર, કે જ્યાંથી માર્કેટ પસાર થઈ એને ક્રોસ કરીને ઉપર નીકળી ગઈ છે. એ ઓપ્શન હંમેશા કોસ્ટલી હશે અને ઓપ્શનમાં મૂવ વધુ જોવા મળશે. હવે વાત કરીએ કે પુટ માટે, તો પુટ માટે મિત્ર ઇન ધ મની ઓપ્શન છે ને એ આ થશે, કારણ કે પેલાથી રિવર્સ 22,250, 22,300 અને 22,350, કારણ કે પુટ એટલે માર્કેટ નીચે જાય. માર્કેટ નીચે અહીંથી આમ કેલ્ક્યુલેટ કરો બરાબર, તો શું થયું તો કે મારે કહેવાનો મિનિંગ એ છે, એક મિનિટ, અરે વેટ સોરી, આ જે છે બરાબર 22,250, 22,300 બરાબર, 22,350 અહીંથી માર્કેટ નીકળી અને નીચે ક્યાં ગયું? 22,200 સુધી. એના પુટના પ્રીમિયમ ઇન ધ મની કહેવાય છે બરાબર. આ એક તમને સ્પેશિયલી ચાર્ટ સાથે સમજાવી દીધું. અને એટીએમ તો તમને ખ્યાલ જ છે કે જે વસ્તુ પકડો ઇન ધ મની ઓપ્શન હંમેશા કોસ્ટલી હોય છે. જ્યારે માર્કેટમાં લો વોલ્યુમ હોય અને લો વિક્સ હોય ત્યારે ઇન ધ મની ઓપ્શન ખરીદી અને એનાથી ફાયદો આપણે અને સારો એવો પ્રોફિટ મેળવી શકીએ બરાબર. હવે મિત્રો એક્સપાયરીની જે પોઈન્ટ છે આ તમે જોયો હશે, જો 29 ફેબ્રુઆરી લખેલ છે. અત્યાર સુધી કોઈ મિત્રોએ આ ચેક કર્યું કે આ શા માટે ઓપ્શનની પાસે લખેલા? હવે 22,200 નો કોલ છે, આ શું છે મિત્રો? આ તમારી એક્સપાયરી દર્શાવે છે. આ એક્સપાયરી સુધીમાં જો ઇન ધ મની થશે તો તમારી વેલ્યુ 0 નહીં થાય, અને જો એ પેલા આઉટ ધ મની ઓપ્શન રહેશે તો ટોટલ આ 153 દેખાય એ તમારું ટોટલી 0 થશે બરાબર. એના માટે આ બાજુમાં ડેટ આવે છે. આપણે જ્યારે કામ કરીએ છીએ કરંટ એક્સપાયરીમાં જ આપણે કામ કરીએ જેથી આપણે ફાયદો થાય બરાબર. એ એક્સપાયરીની ડેટ અને ખાસ અમુક કેસમાં જો તમને સ્પેશિયલી એક્સપાયરી બેઝ ખરીદવાનું કીધું હોય મંથલી અથવા તો નેક્સ્ટ એક્સપાયરીમાં, તો તમારે એક્સપાયરી ડેટ ખાસ ચેક કરવી. એઝ અ ઓપ્શન બાયર તમને બધો ખ્યાલ હોવો જોઈએ. મિત્રો આજે એટલું બધું લેન્ધી વિડીયો બનાવી લીધો છે બરાબર. તો હવે ફરીથી જે પોઈન્ટ બાકી રહ્યા છે તેને નેક્સ્ટ વિડીયોમાં કન્સિડર કરશું. ત્યાં સુધી મારા જય સોમનાથ. જો વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટમાં જય સોમનાથ લખતા જાજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.